નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। રમજાન માસ પૂર્ણ થતા આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ મેદાન ખાતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરો પવિત્ર રમજાન માસના 30 રોજા પૂર્ણ થતા બુધવારે ઈદના ચાંદના દીદાર થયા હતા, જેથી આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિતર અથવા તો રમજાન ઈદની ઉજવણી કરશે। આખા મહિના દરમિયાન શહેરના મુસ્લિમ સમુદાય દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા, જેમાં 21મા રોજાથી 30મા રોજા દરમિયાન એતેકાફ કર્યું હતું। 5 નમાઝ બાદ તારાવી નમાઝ અદા કરાઈ હતી। આજે મુસ્લિમ બિરાદરોએ સવારથી શહેરની વિવિધ મસ્જિદો તથા ઈદગાહ મેદાનમાં વિશેષ નમાઝ અદા કરાઈ હતી। સાથે જ એકબીજાની ઈદની મુબારક આપી ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ આજે ઈદના દિવસે મુસ્લિમ સમુદાય શીરાખુરમાં દૂધ સેવૈયા બનાવી એકબીજાને આપી ભાઈચારાનું વાતાવરણ સાથે રમજાન ઈદની ઉજવણી કરશે। વડોદરા શહેર ઘણા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય વસવાટ કરે છે, જેમાં ખાસ કરીને તાંદલજા, નવાયાર્ડ, આજવા રોડ, મચ્છીપીઠ સહિતના અન્ય વિસ્તારોમાં મુસ્લિમ લોકો વસવાટ કરે છે। મુસ્લિમ સમુદાયના લોકો અહીં જેમ દૂધમાં સાગર ભળે તેમ હળીમળીને રહે છે અને સાથે જ તમામ તહેવારોમાં એકબીજાના વાર તહેવારોના પ્રસંગોમાં સાથે મળીને ભાઈચારા સાથે ઉજવણી કરે છે। ત્યારે આજે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઈદગાહ મેદાન યોજાયેલી વિશેષ નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયારી ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી। આજે આપની સમક્ષ હાજર થયો છું કે આજે ઈદગાહમાં ગાજરાવાડી ખાતે આવેલી ઈદગાહમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી છે। આ ઈદની નમાઝ રમજાન માસમાં જે ઇબાદત કરી છે એના માટે બક્ષિસ એક ભેટ રૂપે આ આપવામાં આવી છે અને અલ્લાહ તાલાનો હું આભાર વ્યક્ત કરું છું કે એને અમને આ ઇનામથી નવાજ્યા છે અને આજે આ ઇનામ અમને બક્ષિસ કર્યું છે। સાથે સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું। પવિત્ર રમજાન માસ 30 દિવસ સુધી રોજા રાખીને આજે અહીંયા પ્રાર્થના કરી છે। આજે ઈદનો તહેવાર છે, ત્યારે ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે, સૌને મળવા માટે અહીંયા ઈદગાહ મેદાન પર સૌ મુસ્લિમ બિરાદરોને મળવા માટે અહીંયા અમે લોકો આવ્યા છીએ।